નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ મેથેમેટિક્સની અંદર સદિશ બીજગણિતનો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં છેલ્લું આપણું પ્રક્રિયાના સ્વાધ્યાય મિત્રો ચાલી રહ્યું છે. આ સ્વાધ્યાયના 10 દાખલા મિત્રો આપણે સરસ રીતે પૂર્ણ કરેલ છે. ત્યાર પછી 11મા દાખલાથી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ. તો સદિશ બીજગણિતનું પ્રક્રિયાનો સ્વાધ્યાય 10, આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 સુધીનો મિત્રો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો છે. 11મા દાખલાથી મિત્રો આપણે ચાલુ કરીએ છીએ. દાખલા નંબર 11, પ્રક્રિયાનો સ્વાધ્યાય 10 એનો દાખલા નંબર 11 છે મિત્રો. સાબિત કરો કે જે સદિશ અક્ષો સાથે સમાન માપના ખૂણા આંતરતો હોય તો તેના દિક કોસાઇન 1/√3, 1/√3, 1/√3 છે. જે સદિશ અક્ષો સાથે સમાન માપના ખૂણા આંતરતો હોય, બરાબર. ધારો કે સદિશ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે આલ્ફા અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા માપના ખૂણા બનાવે છે. અહીં ખૂણા સમાન માપના છે એવું રકમ કહે છે. જે સદિશ છે આપણે નામ આપ્યું નથી. ધારો કે સદિશ x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે OX એનો મતલબ x અક્ષ, OY એનો મતલબ y અક્ષ, OZ એનો મતલબ z અક્ષ સાથે સમાન માપના ખૂણા આલ્ફા બીટા બનાવે છે. અહીં ખૂણા સમાન છે એનો મતલબ શું થયો? આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. અક્ષો સાથેના ખૂણા સમાન માપના ખૂણા બનાવે છે. એટલે આપણે શું જાણીએ છીએ? આપણે જાણીએ છીએ કે શું cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય, અક્ષો સાથે ખૂણા બનાવે એટલે દિક ખૂણા હોય, બરાબર. એટલે cos² જો આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો શું થાય? cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. પરંતુ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા એનો મતલબ શું થયો? cos² આલ્ફા વત્તા cos² બીટાની જગ્યાએ આલ્ફા વત્તા cos² ગેમાની જગ્યાએ આલ્ફા બરાબર 1. તો શું આવ્યું મિત્રો? 3 ટાઈમ cos² આલ્ફા બરાબર 1. એનો મતલબ cos² આલ્ફા બરાબર 1/3. એનો મતલબ cos આલ્ફા બરાબર 1/√3. ઓકે, ખરેખર પ્લસ ઓર માઇનસ એ લઈ શકાય. ખરેખર પ્લસ ઓર માઇનસ પણ લઈ શકાય. આપણે માનો કે ખાલી પ્લસ જ લેતા હોઈએ તો cos આલ્ફા 1/√3. આલ્ફા બરાબર બીટા છે તો cos બીટા બરાબર 1/√3 અને cos ગેમા બરાબર 1/√3. therefore શું લખશું આપણે? સદિશની દિક કોસાઇન શું લખાય? cos આલ્ફા, cos બીટા, cos ગેમા. સદિશની દિશાનો એકમ સદિશ, એનો પ્રત્યેક ઘટક દિક કોસાઇન કહેવાય. પહેલા ઘટકને cos આલ્ફા કહો, બીજા ઘટકને cos ગેમા કહો, ત્રીજા ઘટકને cos ગેમા કહો તો આલ્ફા બીટા ગેમાને દિક ખૂણા કહેવાય. તો દિક કોસાઇન શું થાય? cos આલ્ફા એટલે 1/√3, cos બીટા એટલે 1/√3, cos ગેમા એટલે 1/√3. પ્લસ ઓર માઇનસ પણ લઈ શકાય, જેવું લખવું તેવું લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવો. અક્ષો સાથે બનતા ખૂણા એટલે દિક ખૂણાઓ છે મિત્રો, યાદ રાખજો. આલ્ફા બીટા ગેમા ત્રણેય સમાન છે તો cos આલ્ફા 1/√3, એ જ રીતે cos બીટા 1/√3, એ જ રીતે cos ગેમા 1/√3. સદિશની દિક કોસાઇન મેં તમને અગાઉ થિયરીમાં ભણાવેલું છે. દિક કોસાઇન એટલે cos આલ્ફા, cos બીટા, cos ગેમા 1/√3, 1/√3, 1/√3. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, 11મો નંબરનો દાખલો 100% સરસ રીતે થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીના દાખલામાં આપણે આગળ વધીએ છીએ. સરસ રીતે આગળ વધીએ.
દાખલા નંબર 11 પૂરો કર્યો. દાખલા નંબર 12. દાખલા નંબર 12 શું આપ્યું છે? સદિશ a બરાબર 1 4 2, સદિશ b બરાબર 3 -2 7, સદિશ c બરાબર શું આપ્યું છે? 2 -1 4. સદિશ a અને સદિશો સદિશ a અને સદિશ b ના લંબ હોય. a b c આપેલા છે સદિશો. પછી શું કીધું છે મિત્રો? સદિશો a અને સદિશો b ને લંબ હોય તથા c ડોટ d બરાબર 15 થાય તેવો સદિશ d શોધો. ધારો કે, તો વિધાન સાંભળજો પહેલા. ધારો કે સદિશ d ના ઘટકો હું abc ધારી લઉં. d ના ઘટકો શું ધારી લઉં? abc અથવા સ્મોલ abc આપેલું છે તો હું અહીં શું ધારી લઉં? માનો કે xyz. ધારો કે સદિશ d xyz છે. રકમ શું કહે છે? આ સદિશ d છે સદિશ a ને લંબ છે. a લંબ d. આ સદિશ d છે b ને પણ લંબ છે. આ સદિશ d એ b ને પણ લંબ છે તથા c ડોટ d બરાબર 15. c ડોટ d બરાબર 15. તો તેવો સદિશ. રકમ શું કહે છે મિત્રો? આ સદિશ d a અને b ને લંબ છે. સદિશ d a ને લંબ હોય એટલે a લંબ d. એ જ રીતે b d. c ડોટ d બરાબર 15. મિત્રો આ રકમ આપેલી છે. આમાં આપણું ઘરનું કાંઈ નથી, ખાલી આપણે સદિશ d ધાર્યો. રકમ એમ કહે છે કે આ સદિશ d એ a ને લંબ છે, આ સદિશ d એ b ને લંબ છે તથા c ડોટ d 15. આ શું થયું? therefore a ડોટ d બરાબર 0, b ડોટ d બરાબર 0 અને c ડોટ d બરાબર 15 છે. a ડોટ d બરાબર 0 તો એ શું છે? 1 4 2 ડોટ d એટલે xyz. તો શું થયું મિત્રો સમીકરણ? x plus 4y plus 2z બરાબર 0. સમીકરણ નંબર 1. b ડોટ d બરાબર 0 એનો મતલબ b એટલે 3 -2 7 ડોટ d એટલે સાવ સહેલા દાખલા છે મિત્રો. તો શું થશે? 3x - 2y plus 7z બરાબર 0. સમીકરણ નંબર 2. c ડોટ d બરાબર 15. આનો મતલબ શું થયો મિત્રો? c શું છે? 2 - 1 4 ડોટ d એટલે xyz બરાબર 15. આનો મતલબ શું થાય? 2x - y પ્લસ 4z બરાબર 15. સમીકરણ નંબર 3. મારે સદિશ d જોતો છે xyz. 3 સમીકરણ છે મારી પાસે. ત્રણેય સમીકરણને લોપની રીતે ઉકેલતો જાવ, સરસ રીતે જવાબ મળી જાય. બહુ સહેલું છે મિત્રો. abc આપ્યા છે, સદિશ d શોધવાનું છે એટલે મેં ધારી લીધો. રકમ એમ કહે છે કે સદિશ a અને b ને લંબ છે. કોણ? સદિશ d બરાબર c ડોટ d. ત્રણેયનું સાદુરૂપ આપ્યું. ઓકે. ત્રણેય સમીકરણને અંદરો અંદર મિત્રો ઉકેલવાના છે. બરાબર. ચાલો શું કરવું? અહીંયા સરસ રીતે થઈ શકે. આને 2 વડે ગુણો, 1 અને 2 પરથી. ત્રણેય સમીકરણને મિત્રો અંદરો અંદર ઉકેલવાના છે. પહેલું સમીકરણ x plus 4y plus 2z બરાબર 0. આને 2 વડે ગુણો તો શું થશે? 6x. 2 વડે ગુણવાના છે. -4y 2 વડે ગુણવાના છે. 7 દુ 14z. ચાલો કરો સરવાળો. 7x સરવાળો 0 16x -16z. તો x બરાબર શું થાય? અથવા તો 7x વત્તા 16z. તો શું આવ્યું? 7x વત્તા 16z બરાબર 0. સમીકરણ નંબર 4. હવે આ સમીકરણ 4 ઉપયોગ કરવાનો છે મિત્રો. ધ્યાન આપજો ખાસ. સરસ રીતે થઈ શકે. સમીકરણ 2 અને 3 નો ઉપયોગ કરો. 2 અને 3 પરથી આડાવળી રીતે ગમે રીતે ઉકેલી શકાય. શું આપે છે? 2 માં 3x - 2y plus 7z બરાબર 0. આને 2 વડે ગુણો. 2 વડે ગુણો
2 વડે ગુણો, 2 વડે ગુણો, આમાં થાને બાદ કરો x, આમાં થાને બાદ કરો 0, આમાં થાને બાદ કરો z, આમાં થાને બાદ કરો 30. સમીકરણ નંબર 5. 4 અને 5 નો ઉપયોગ કરો. 4 અને 5 પરથી 4 અને 5 પરથી મારે x y z ની કિંમત જોતી છે. 4 અને 5 પરથી x બરાબર 30 માઈનસ z થાય. x બરાબર શું થાય? 30 માઈનસ z. મૂકી દો 4 માં તો શું થશે? 7x. x એટલે 30 માઈનસ z વત્તા 16z બરાબર 0. 7 તેરી 21 માઈનસ 7z વત્તા 16z બરાબર 0. 16 માંથી 7 જાય, 9 ને 7 16, 9z બરાબર માઈનસ 210. તો z બરાબર માઈનસ 210 ભાગ્યા 9. તો શું આવશે? ભાગ ચાલે મિત્રો. 3 7 તેરી 21, 3 3. આ z ની કિંમત મળી ગઈ તો x ની મળે. x બરાબર શું થાય? 30 માઈનસ z માઈનસ માઈનસ પ્લસ 3 તેરી 9, 9 ને 7 16. આ x અને z ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો મિત્રો, સાવ સહેલાઈથી. સમીકરણ નંબર 1 માં મૂકી દો. 1 પરથી શું આવશે? 1 માં x પ્લસ સમીકરણ 1 માં કિંમત મૂકી દો x. x એટલે 160 ભાગ્યા 3 વત્તા 4y પ્લસ 2z, z એટલે માઈનસ 70 ભાગ્યા 3 બરાબર 0. તો 4y બરાબર શું થશે? માઈનસ સામે જાય તો પ્લસ, 7 દુ 14, સામે જાય તો માઈનસ. શું આવશે? 140 માંથી 160 એટલે માઈનસ 20 ભાગ્યા 3. 4 છેદમાં જાય, 4 પંચા 20 માઈનસ 5/3. ત્યારફોર સદિશ d જે xy z રહ્યો હતો, x શું મળ્યા? 160 ભાગ્યા 3, y શું મળ્યા? માઈનસ 5 ભાગ્યા 3, અને z શું મળ્યા મિત્રો? z આપણને ક્યાં મળ્યા છે? માઈનસ 70 ભાગ્યા 3. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે દાખલો ગણી શકાય. શું આવ્યું? 160 ભાગ્યા 3, માઈનસ 5 ભાગ્યા 3 અને માઈનસ 70 ભાગ્યા 3. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણેય સમીકરણને 3 ચલ છે. બહુ સ્વાભાવિક રીતે સરસ રીતે આપણે બહુ જૂનેથી જાણીએ છીએ. 3 સમીકરણ હોય એટલે x y z 3 અજ્ઞાત હોય, ત્રણેય સમીકરણને લોકની રીતે ઉકેલતા આપણે મિત્રો સરળ. એની સામે આપણી પાસે 3 કન્ડિશન છે. a અને d લંબ છે તો a ડોટ g 0, b અને d લંબ છે તો b ડોટ g 0, b ડોટ d બરાબર 0 અને c ડોટ d બરાબર 15. તો રકમ ઓલરેડી આપેલું છે. સરસ રીતે મિત્રો દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ સહેલા દાખલા ગણી રહ્યા છીએ આપણે મિત્રો. 100% આવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચાલો પછીનો દાખલો, દાખલા નંબર 13. મિત્રો, આ દાખલા એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો સમજે. 13મો દાખલો. જે એકમ સદિશની દિશા આ બે સદિશોની સરવાળાની દિશામાં હોય. બરાબર? ધારો કે એકમ સદિશ x છે. ધારો કે એકમ સદિશ x છે. આ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશા હોય. સદિશ a બરાબર 2 4 -5. ધ્યાન આપજો. સદિશ b બરાબર લેમ્ડા 2 3. પક્ષ પરથી સદિશ x શું છે મિત્રો? આ બે સદિશોની સદિશ x શું છે? આ બે સદિશોની સરવાળાની દિશામાં એકમ સદિશની દિશા. આ બે સદિશોની સરવાળાની દિશા. બે સદિશોની સરવાળાની દિશા. બે સદિશોનો સરવાળો શું થશે? લેમ્ડા પ્લસ 2, 4 ને 2 6, 5 માંથી 3 એટલે -2. હવે આ સદિશ એકમ સદિશની દિશા. બરાબર? હવે સદિશ x ની દિશાનો એકમ સદિશ. એટલે સદિશ પોતે છેદમાં એનું માન.
સદિશની દિશાનો એકમ સદિશ એટલે સદિશ પોતે છેદમાં એનું માન. રકમ શું કહે છે? જે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશાઓ એટલે સદિશની દિશાનો એકમ સદિશ શું આવશે? લેમ્બડા પ્લસ 2 6 માઇનસ 2 છેદમાં x નું માન. એકમ સદિશ છે પોતે. કેવો છે? એકમ સદિશ છે. વિદ્યાર્થી મિત્રો, સદિશ x કેવો છે? પોતે એકમ સદિશ છે. કેવો છે? સદિશ. જે એકમ સદિશની દિશા એટલે ધારો કે એકમ સદિશ x સદિશ પોતે એકમ સદિશ નથી. ખરેખર તો શું લખાય મિત્રો? આ રીતે છે. ધારો કે અથવા ના લખું તો અહીંયા જ લખાય સદિશ x a પ્લસ b આ બે સદિશોના સરવાળાની દિશા. હવે સદિશ x ની દિશાનો એકમ સદિશ બરાબર છેદમાં એનું માન. સદિશ પોતે એકમ સદિશ નથી. સદિશની દિશાના એકમ સદિશની વાત છે આમાં. લેમ્બડા પ્લસ 2 નો સ્ક્વેર વત્તા 36 વત્તા 4 એટલે સદિશની દિશાનો એકમ સદિશ. જે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર 1 છે. હવે આ જે મને સદિશ મળ્યો, ફરી વાર શું કહે છે મિત્રો? જે એકમ સદિશની દિશા એટલે કે એકમ સદિશની દિશા એનો મતલબ સદિશની દિશાનો એકમ સદિશ શું હોય? આ બે સદિશોના સરવાળાની દિશામાં અને તે સદિશનો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. આનો કોની સાથે? i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. હવે સદિશ x ની કેપ આને શું કહેવાય? સદિશની દિશાનો એકમ સદિશ એટલે સદિશની કેપ કહેવાય. નો કોની સાથે અદિશ ગુણાકાર? i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર કેટલો છે? 1. મિત્રો દાખલો ખૂબ સહેલો છે, થોડું ટ્વિસ્ટ કરેલું છે એટલે સમજવામાં ધ્યાન રાખવાનું છે મિત્રો. ભાષા ધ્યાન આપજો ખાસ. શું છે? જે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે આ બે સદિશોના સરવાળાની દિશા એટલે સદિશ x ની દિશાનો એકમ સદિશ એટલે બે સદિશોનો સરવાળો છેદમાં એનું માન. હવે ઈ જે સદિશ મળે તેનો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. આનો સદિશ x ની કેપ છે, એનો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર એટલે ડોટ પ્રોડક્ટ કેટલી છે? 1. તો શું થયું મિત્રો? આ સદિશ x ની કેપ અહીંયા રહી લેમ્બડા પ્લસ 2 6 માઇનસ 2 ડોટ આ છેદમાં છેદ છે તો માન છે એટલે અચળ હોય 36 4 40. આનો આની સાથે ડોટ i વત્તા j વત્તા k એટલે 1 1 1. ઈ બેનો ડોટ શું છે? 1. સદિશની દિશાનો એકમ સદિશ એટલે આ એનો i વત્તા j વત્તા k સાથે ડોટ i વત્તા j વત્તા k એટલે 1 1 1 સાથે ડોટ 1 છે. દસા લઈ ગયો. આની સાથે ગુણાકાર લેમ્બડા પ્લસ 2 6 1 6 માઇનસ 2 બરાબર આનો અહીંયા ગુણાકાર લેમ્બડા પ્લસ 2 નો વર્ગ વત્તા 40 પ્લસ માઇનસ કેન્સલ બંને બાજુ વર્ગ કરી દો. લેમ્બડા પ્લસ 6 નો વર્ગ અહીંયા વર્ગ કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય મિત્રો. કરો વિસ્તરણ લેમ્બડા સ્ક્વેર વત્તા 12 લેમ્બડા વત્તા 36 વત્તા 4 લેમ્બડા વત્તા 4 40 4 44 લેમ્બડા સ્ક્વેર કેન્સલ 12 માંથી 4 જાય તો 8 લેમ્બડા 44 માંથી 36 જાય તો 8 તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? જે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશામાં હોય એનો મતલબ બે સદિશનો સરવાળો છે એની દિશાનો એકમ સદિશ લેવાનો જેનો i વત્તા j વત્તા k સાથે ડોટ કેવો છે? 1. મિત્રો સારું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ દાખલો ગણી શકાય છે અને 100% મિત્રો આવડી શકે. ખાસ આની ભાષા થોડી અટપટી ભાષા હોય, ધ્યાન રાખવું પડે મિત્રો. જે એકમ સદિશની દિશા આ બે સદિશોના સરવાળાની દિશામાં હોય એટલે આ બે સદિશનો સરવાળો છે ને એની દિશાનો એકમ સદિશ
આ બે સદિશોના સરવાળો એનું નામ મેં x આપ્યું. x ની દિશાનો એકમ સદિશ કેવો, એને આગળ જે લખ્યો ને શબ્દ એ ખરેખર પાછળ લખવાનો હોય તો તમને તરત સમજાય નહીં કે ભાઈ આ બે સદિશોની સરવાળાની દિશાનો એકમ સદિશ જે i વત્તા જેનો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. ખરેખર ભાષામાં વપરાય. શું વપરાય? આ સદિશ અને આ સદિશના સરવાળાની દિશાનો એકમ સદિશ ની સરવાળાની દિશાનો એકમ સદિશ નો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. ખરેખર વિધાન આવું હોવું જોઈએ. શું વિધાન હોવું જોઈએ? આ સદિશ અને આ સદિશના સરવાળાની દિશાનો એકમ સદિશ ના સરવાળા આયરો ની દિશાનો એકમ સદિશ ના સરવાળાનું નામ x ની દિશાનો એકમ સદિશ આયરો નો i વત્તા j વત્તા k સાથે ડોટ કેવો છે? 1. મિત્રો આ રીતે સરસ સાદુરૂપ મળી શકે. વિદ્યાર્થી મિત્રો 100% એટલે આગળ જે શબ્દ લખ્યો છે ને ખરેખર પાછળ લખેલો હોય તો તમને સરસ રીતે સમજાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આગળ એકમ સદિશ એને લખી નાખ્યું છે એટલે થોડુંક અટપટું દેખાય પણ ખરેખર શબ્દ પાછળ હોવો જોઈએ કે ભાઈ બે સદિશના સરવાળાની દિશાનો એકમ સદિશ નો i વત્તા j વત્તા k સાથે અદિશ ગુણાકાર બનશે. ખરેખર એવું હોવું જોઈએ. પછી શું છે? abc. પછીનો દાખલો મિત્રો 14મો દાખલો. abc સમાન માપવાળા સમાન માનવાળા a નું માન b નું માન c નું માન સમાન છે. સમાન હોય એટલે કોઈ પણ અજ્ઞાત k કહી દો. ત્રણેયના માન સમાન છે. પરસ્પર લંબ સદિશો છે તથા પરસ્પર લંબ છે એટલે a ડોટ b b ડોટ c c ડોટ a ત્રણેય કેવા થાય? 0. પરસ્પર લંબ હોય a ડોટ b 0 b ડોટ c 0 c ડોટ a 0. તો સાબિત કરો કે a વત્તા b વત્તા c એ સદિશ a સાથે a વત્તા b વત્તા c એ સદિશ b સાથે અને હું બોલું સાંભળજો અને a વત્તા b વત્તા c એ સદિશ c સાથે સમાન માપના ખૂણા બનાવે. abc સમાન માનવાળા સદિશો છે તથા abc પરસ્પર લંબ સદિશો છે. પરસ્પર લંબ એટલે a ડોટ b 0 b ડોટ c 0 c ડોટ a 0. તો સાબિત કરો કે a વત્તા b વત્તા c નો સદિશ a સાથેનો ખૂણો a વત્તા b વત્તા c નો સદિશ b સાથેનો ખૂણો અને a વત્તા b વત્તા c નો સદિશ c સાથેનો ખૂણો આ ત્રણેય ખૂણા કેવા થાય મિત્રો? સમાન થાય. આ ત્રણેય ખૂણા કેવા છે? સમાન છે. આ ખૂણા મારે શોધવાના. ચાલો a વત્તા b વત્તા c ની વાત ચાલુ થઈ મિત્રો તો શરૂઆતમાં અહીંથી કરવી પડે. a વત્તા b વત્તા c ના માનના વર્ગથી આગળ વધવા માટે બે સદિશનો સરવાળો બાદબાકી હોય કે ત્રણ સદિશના સરવાળા બાદબાકી. શરૂઆત હંમેશા માનના વર્ગની થાય. શું થશે મિત્રો? a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર 2a ડોટ b 2b ડોટ c 2c ડોટ a. ચાલો બરાબર. એના માનનો સ્ક્વેર k સ્ક્વેર વત્તા k સ્ક્વેર વત્તા k સ્ક્વેર a ડોટ b 0 b ડોટ c 0 c ડોટ a 0 એટલે બધું 0. તો શું આવ્યું? a વત્તા b વત્તા c ના માનનો સ્ક્વેર બરાબર 3 વખત k સ્ક્વેર. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો a વત્તા b વત્તા c નું માન બરાબર √3k. ઓકે ઓકે. હવે શું કીધું છે? આની સાથેનો ખૂણો આની સાથેનો ખૂણો. હવે a વત્તા b વત્તા c નો a સાથેનો ખૂણો આલ્ફા હોય. નામ આપી દો, બહુ મોટું નામ લખવું પડે. આલ્ફા હોય તો સૂત્ર શું છે મિત્રો? cos આલ્ફા બરાબર આ બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો cos આલ્ફાનું સૂત્ર શું છે? આ બેની ડોટ પ્રોડક્ટ. આપણું ખબર છે ને આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો હોય તો ખૂણો મેળવવાનું સૂત્ર શું છે? આ રીતે cos a અને b વચ્ચેનો ખૂણો હોય તેનું સૂત્ર શું છે? બે સદિશની ડોટ પ્રોડક્ટ છેદમાં બેના માન છે ને. તો આ એક સદિશ અને આ બીજો સદિશ બે વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો cos આલ્ફા બરાબર બેની ડોટ પ્રોડક્ટ છેદમાં બેના માન. તો શું આવ્યું? આનું સાદુરૂપ a ડોટ a એટલે એના માનનો સ્ક્વેર b ડોટ a c ડોટ a છેદમાં
a વત્તા b વત્તા c નું માન ગુણ્યા a નું માન. ચાલો શું થયું મિત્રો? બહુ સરસ રીતે દાખલો મિત્રો આવડી શકે એવો છે. 100% આવડી જાય. તો શું આવ્યું? cos આલ્ફા બરાબર એના માનનો સ્ક્વેર, એનું માન k તો એના માનનો સ્ક્વેર એટલે k સ્ક્વેર, a ડોટ b કે b ડોટ a બરાબર 0, c ડોટ a પણ 0 છેદમાં a વત્તા b વત્તા c નું માન એટલે શું છે? √3k ગુણ્યા a નું માન એટલે k. આ k સ્ક્વેર કેન્સલ તો શું આવ્યું? 1/√3. તો આલ્ફા બરાબર શું થાય? cos ઇન્વર્સ 1/√3. હવે બીજો વાર આનો b સાથેનો ખૂણો a વત્તા b વત્તા c નો b સાથેનો ખૂણો માનો કે બીટા તો સૂત્ર શું છે? cos બીટા બરાબર બેયની ડોટ પ્રોડક્ટ છેદમાં બેયના માન. તો cos બીટા બરાબર શું થાય? આની સાથે a ડોટ b વત્તા b ડોટ b એટલે b ના માનનો સ્ક્વેર c ડોટ b છેદમાં a વત્તા b વત્તા c ગુણ્યા b નું માન. તો શું આવ્યું? cos બીટા બરાબર આ તો 0 થઈ જાય, રકમ કે છે 2 0, b નું માન એટલે k નો સ્ક્વેર k સ્ક્વેર છેદમાં a વત્તા b વત્તા c નું માન એટલે √3k ગુણ્યા b નું માન એટલે k સ્ક્વેર કેન્સલ એટલે 1/√3. તો બીટા બરાબર શું થાય મિત્રો? cos ઇન્વર્સ 1/√3. હવે c સાથેનો ખૂણો લેવાનો. કોનો? a વત્તા b વત્તા c નો c સાથેનો ખૂણો માનો કે ગેમા તો cos ગેમા નું સૂત્ર શું થાય મિત્રો? આ બંનેની ડોટ પ્રોડક્ટ છેદમાં બેયના માન. તો cos ગેમા બરાબર શું આવશે? a ડોટ c વત્તા b ડોટ c વત્તા c ડોટ c એટલે c ના માનનો સ્ક્વેર છેદમાં a વત્તા b વત્તા c નું માન ગુણ્યા c નું માન. આ 0 થઈ જાય, રકમ કે છે c નું માન k નો સ્ક્વેર આ √3k અને c નું માન એટલે k સ્ક્વેર કેન્સલ એટલે 1/√3. તો ગેમા બરાબર શું આવી ગયું? cos ઇન્વર્સ. ત્યારફોર શું મેળવ્યું મિત્રો? આલ્ફા બીટા અને ગેમા ત્રણેય કેવા ખૂણા છે? સમાન માપના ખૂણા છે મિત્રો. જો શરૂઆત કેવી રીતે કરી? a વત્તા b વત્તા c ના માનના વર્ગથી કરી તો જ દરેકના સેપરેટ માન અને ડોટ પ્રોડક્ટ મિત્રો મળી શકે. આ રીતે મિત્રો સરસ દાખલા ગણી શકાય. પરીક્ષાની અંદર આવા 3 માર્ક્સના દાખલામાં આ વસ્તુ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો 100% આવા દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો 100% આ વસ્તુ આપણને આવડી શકે. ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, લખતી વખતે સદિશની દિશાનો એકમ સદિશ આપેલો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. બાકી બધા દાખલા મિત્રો તમને સરસ રીતે આવડતા હશે અને આવડે છે, એમાં થોડુંક વધારે ધ્યાન રાખવાનું એટલે એ પણ સરસ રીતે આવડી જાય. તો વિદ્યાર્થી મિત્રો 100% ગણવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. ત્યાર પછીના દાખલામાં મિત્રો હું આગળ વધું છું. દાખલા નંબર 15. દાખલા નંબર 15. સદિશ a શૂન્ય સદિશ નથી, સદિશ b શૂન્ય સદિશ નથી, તો સાબિત કરો કે જો a વત્તા b ડોટ a વત્તા b બરાબર a ના માનનો સ્ક્વેર વત્તા b ના માનનો સ્ક્વેર, તો અને તો જ a અને b પરસ્પર લંબ છે. તો અને તો જ આ સમીકરણ આપ્યું છે. તો અને તો જ a અને b લંબ બતાવે છે ને, બરાબર છે. તો અને તો જ આનું સાદુરૂપ આપવું તો આના બરાબર ઉપર ત્યાં લખાય, જે સાદુરૂપ લખવું એના ઉપર ત્યાં લખાય, સીધે સીધું પહેલેથી તો અને તો જ લેતો જાવ. આનું સાદુરૂપ શું થાય? a ડોટ a વત્તા a ડોટ b વત્તા b ડોટ a વત્તા b ડોટ b વત્તા b ડોટ b બરાબર a ના માનનો સ્ક્વેર વત્તા b ના માનનો સ્ક્વેર. તો અને તો જ આયલું જ જશે આ સમીકરણ બરાબર. આ તો અને તો જ a ડોટ a એટલે a ના માનનો સ્ક્વેર, a ડોટ b b ડોટ a એટલે 2 વખત a ડોટ b
વત્તા બી ના માન બી ડોટ બી એટલે બી ના માનનો સ્ક્વેર બરાબર એ ના માનનો સ્ક્વેર વત્તા બી ના માનનો સ્ક્વેર. લો બંને બાજુથી એ ના માનનો સ્ક્વેર બી ના માનનો સ્ક્વેર કેન્સલ થઈ ગયું. તો અને તો જ 2 ટાઈમ a ડોટ b બરાબર 0. આ 2 ટાઈમ a ડોટ b કાઈ ન વધ્યું એટલે 0. આખા સમીકરણને 2 વડે ભાગો તો a ડોટ b બરાબર 0. તો અને તો જ બે સદિશની ડોટ પ્રોડક્ટ 0 હોય તો શું કહેવાય મિત્રો? બંને સદિશો પરસ્પર લંબ છે. સાવ સહેલું છે મિત્રો. તો અને તો જ સાવ સહેલામાં સહેલો દાખલો ગણ્યા આપણે વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ રીતે સહેલા દાખલા મિત્રો આપણે ગણી રહ્યા છીએ. 100% તમને આવડી જ જાય. બહુ સરસ મજાનું મિત્રો ચેપ્ટર છે, ખાસ ધ્યાન રાખજો. પછીના દાખલામાં મિત્રો આગળ વધીએ. દાખલા નંબર 16 વૈકલ્પિક પ્રશ્ન છે. દાખલા નંબર 16 શું છે? a અને b આ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા હોય તો a ડોટ b ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવા માટે કયો વિકલ્પ સાચો? ચાલો મારી પાસે સૂત્ર છે cos a કેપ b. નું સૂત્ર શું છે? a ડોટ b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. હવે a ડોટ b નો જવાબ 0 અથવા ધન થવો જોઈએ. આ તો માન છે એટલે ધન જ હોય. તો a ડોટ b નું મૂલ્ય 0 ક્યારે થાય? a ડોટ b 0 ક્યારે થાય? કારણ કે a અને b વચ્ચેનો ખૂણો થીટા છે. cos થીટા બરાબર a ડોટ b થયું. સાંભળજો. હવે આ બધી ગણતરી હું અહીંયા લખું છું, સમજતી જવાની છે. હું ડાયરેક્ટ જવાબ લખીશ. a ડોટ b નું મૂલ્ય 0 અથવા 0 થી મોટું. આ a ડોટ b 0 થાય ક્યારે? ખૂણો 90 નો હોય ત્યારે. તો થીટા બરાબર 90 આવવો જોઈએ. થીટા બરાબર 90 હોવો જોઈએ. અથવા તો ધન થવું જોઈએ. a ડોટ b ધન ક્યારે થાય? 90 થી 0 વચ્ચેનો ભાગ. 90 હોય તો 0. a ડોટ b 0 ક્યારે થાય? ખૂણો 90 નો હોય તો. અધરવાઇઝ ધન ક્યારે થાય? એકમ વર્તુળની અંદર આ 0 અને 90. 90 નો ખૂણો હોય તો a ડોટ b 0 થઈ જાય. cos 90 એટલે 0 એટલે a ડોટ b 0 થયું. ઓકે. 0 થી મોટું એટલે ધન. તો આ જવાબ ધન ક્યારે મળે? ખૂણો 90 થી 0 વચ્ચેનો હોય ત્યારે. 90 હોવા જોઈએ 0. cos 0 એટલે 1 એટલે ધન. તો શું આવશે વિકલ્પ મિત્રો? 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ બાય 2 હોવું જોઈએ. મૂકો થીટા ની જગ્યાએ 0, cos 0 એટલે 1. તો a ડોટ b 1 થયો. a ડોટ b 1 એટલે a ડોટ b ધન. a ડોટ b ધન. બેની વચ્ચેનો ખૂણો મૂકો તો ધન જ. 90 મૂકો. cos 90 એટલે 0. a ડોટ b 0 ઓર ઇક્વલ ટુ છે 0. તો કયો વિકલ્પ આવશે મિત્રો? પહેલો વિકલ્પ. સોરી, કયો વિકલ્પ આવે છે? બીજો વિકલ્પ આવે છે મિત્રો. એટલે સરસ રીતે સમજી શકાય એવો વૈકલ્પિક પ્રશ્ન છે. આવા પ્રશ્નો મિત્રો સામાન્ય રીતે બોર્ડની પરીક્ષામાં તો આવતા જ હોય, પણ ગુજકેટમાં પણ પૂછાતા હોય છે. પછીનો પ્રશ્ન છે મિત્રો 17. a b a પ્લસ b એકમ સદિશો. a પણ એકમ સદિશ, b પણ એકમ સદિશ અને a વત્તા b પણ એકમ સદિશો. ત્રણેયના માન એક એકમ અને a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા કેટલો હોય? a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા કેટલો થાય? આવા પ્રશ્નો મિત્રો ખાસ પૂછાતા હોય છે. ચાલો મારી પાસે આ વસ્તુ લખેલી છે a વત્તા b નું માન એક એકમ. મેં તમને પહેલા જ વાત કરી હતી વર્ગથી શરૂઆત કરાય. કરો વર્ગથી શરૂઆત, કરો વિસ્તરણ. a ના માનનો સ્ક્વેર વત્તા b ના માનનો સ્ક્વેર વત્તા 2a ડોટ b બરાબર 1. વિસ્તરણ કર્યું. ઓકે. a ના માનનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, b ના માનનો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1, 2a ડોટ b બરાબર 1. તો 2 ટાઈમ a ડોટ b બરાબર 1 માંથી 2 જાય તો -1. તો a ડોટ b બરાબર -1/2. હવે a ડોટ b મને ક્યારે મેળવ્યું હોય? તો આ રીતે cos થીટા બરાબર a ડોટ b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. તો a ડોટ b બરાબર શું લેવાય લસા તરીકે? જોતા રહેજો, બધું આવડે જ છે. a ડોટ b બરાબર શું લેવાય? a નું માન ગુણ્યા b નું માન cos થીટા. a ડોટ b એટલે શું લખાય? a નું માન ગુણ્યા b નું માન cos થીટા. પણ બરાબર છે. પણ a નું માન ગુણ્યા b નું માન, a નું માન અને b નું માન એક એકમ છે. તો શું આવ્યું? cos થીટા -1/2. તો ખૂણો બીજા ચરણનો હોય.
1/2 એટલે 60 નો ખૂણો, બીજા ચરણમાં 60 નો ખૂણો એટલે શું થાય? પાઈ માઈનસ પાઈ/3 એટલે શું આવશે મિત્રો? 2π/3. વિદ્યાર્થી મિત્રો, જવાબ તમે સરસ રીતે ચેક કરી શકો છો. 100% મિત્રો જવાબ આવી શકે અને આવડી પણ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો સરસ મજાનો વૈકલ્પિક પ્રશ્ન હતો. 100% તમને આવડ્યો છે મિત્રો, સરસ રીતે આવડે છે. ત્યાર પછીના વૈકલ્પિક પ્રશ્નોમાં મિત્રો આગળ વધીએ છીએ. 18 I ડોટ જે ક્રોસ કે વત્તા જે ડોટ I ક્રોસ કે વત્તા કે ડોટ I ક્રોસ જે. મારે આનો જવાબ જોતો છે. ચાલો, સરસ રીતે આવડી શકે. શું થશે? પેટી ગુણનની રીતે લખવું હોય તો એ લખાય, અને એમ ના લખવું તો પેલા જે ક્રોસ કે કરી દેવાય. એ રીતે ગણવાની છું, બરાબર? જે ક્રોસ કે, જે ક્રોસ કે એટલે પેલી યાર I જે કે, જે એટલે 0 1 0, કે એટલે 0 0 1. તો શું આવ્યું મિત્રો? 1 0 0 0 0. જે ક્રોસ કે શું થાય મિત્રો? 1 0 0 એટલે I, બરાબર? I ક્રોસ કે, I જે કે, આ I એટલે 1 0 0, કે એટલે 0 0 1. તો શું થયું? 0 0 -1 0. તો શું આવ્યું મિત્રો? માઇનસ જે. શું આવ્યું? માઇનસ જે. અને I ક્રોસ જે તો શું આવે? I જે કે 1 0 0 0 1 0. તો શું આવ્યું? 0. શું આવ્યું? 0. શું આવ્યું? 1 બરાબર કે. તો શું મળ્યું મિત્રો મને રકમમાં? I કેરેટ ડોટ આ જે ક્રોસ કે, જે ક્રોસ કે શું મળ્યું? I કેરેટ વત્તા જે કેરેટ ડોટ I ક્રોસ કે, I ક્રોસ કે એટલે શું મળ્યું? માઇનસ જે કેરેટ વત્તા કે ડોટ I ક્રોસ જે એટલે કે કેરેટ. તો I ડોટ I એટલે શું થાય? I ના માનનો સ્ક્વેર માઇનસ આગળ જે ડોટ જે એટલે જે ના માનનો સ્ક્વેર, કે ડોટ કે એટલે કે ના માનનો સ્ક્વેર. આનું માન 1 એકમ, આનું માન 1 એકમ 1. તો ફાઇનલ આન્સર શું આવશે મિત્રો? 1. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આન્સર શું આવશે આપણો? 1. ધ્યાન આપવાનું ખાસ, ભૂલ પડે નહીં. ક્રોસ આવે એટલે મિસ્ટેકની રીતે પણ કામ કરી શકાય મિત્રો, ભૂલ પડે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, એટલે સરસ રીતે ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો છેલ્લો વૈકલ્પિક પ્રશ્ન મિત્રો લઉં છું. 19મો પ્રશ્ન. 19મો પ્રશ્ન શું છે? થીટા એ કોઈ પણ બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો હોય. થીટા છે તો થીટાની કઈ કિંમત માટે a ડોટ b નું માન બરાબર a ક્રોસ b નું માન થાય? લો, તો શું આવ્યું મિત્રો? આપણે જાણીએ છીએ cos થીટા બરાબર a ડોટ b છેદમાં a નું માન ગુણ્યા b નું માન. sin થીટા બરાબર શું આવે? a ક્રોસ b નું માન છેદમાં a નું માન ગુણ્યા b નું માન. તો શું આવશે? a ડોટ b એનું માન લો તો આ બધું માન જ કહેવાય, ધન જ છે, ઉપાધિ નથી. તો શું થશે? a નું માન b નું માન cos થીટા. a ક્રોસ b નું માન બરાબર શું આવશે? લસા લો એટલે a નું માન b નું માન sin થીટા. બે બાજુથી a નું માન b નું માન કેન્સલ, તો શું આવ્યું? cos થીટા બરાબર sin થીટા. cos વડે ભાગો તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો થીટા ઇઝ ઇક્વલ ટુ π/4. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ દાખલા ગણી શકાય છે. 100% મિત્રો દાખલા આવડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું કામ ખૂબ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, વચ્ચેને બે દાખલા એક્સરસાઇઝમાં વૈકલ્પિક પ્રશ્નો તરીકે છોડેલા છે. એ વૈકલ્પિક પ્રશ્નો
આની જ્યારે હું જેડબલી કરાવીશ ત્યારે સાથે સાથે મિત્રો લેતો જઈશ, એટલે 100% એનું તમારે ખ્યાલ રાખવાનો છે મિત્રો. એટલે ખાસ કરીને એ રીતે મિત્રો ધ્યાન રાખશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક જેડબલી માટેનો એક બીજો ટોપિક છે, ખાસ ધ્યાન આપજો. અહીંયા મિત્રો ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, છતાંય જોતા જઈએ છીએ આપણે, અને થોડુંક આપેલું છે એવું પણ કહી શકાય. કોઈ પણ પી બિંદુ ના આમ લખું x1 x2 x3, આ પી બિંદુનું xy સમતલથી લંબ અંતર, આ મિત્રો ખાસ બધું ઉતારી રાખજો. ખાસ કોઈ પણ બિંદુનું xy સમતલથી લંબ અંતર, હું તમને 2 ડાયમેન્શનમાં લઈ જાઉં એટલે ઓટોમેટિક 3 ડાયમેન્શન સમજાઈ જાય. બરાબર, આ બિંદુ છે પી, આ પી બિંદુના આમ લખું. બરાબર, પી બિંદુના આમ લખું x1 x2. પી બિંદુનું x અક્ષથી અંતર, આ પી બિંદુનું x અક્ષથી અંતર શું થાય? બોલો, આ પી બિંદુનું x અક્ષથી અંતર શું થાય? બોલો, x2 થાય. હવે x આ તો પહેલું ચરણ છે એટલે ધન જ હોય, બીજું ચરણ હોય તો ધન લેવું પડે એટલે મોડ લખવો પડે. શું આવ્યું? પી બિંદુનું x અક્ષથી અંતર 2 ડાયમેન્શનમાં સમજશો એટલે 3 ડાયમેન્શન સમજાઈ ગયું. પી બિંદુનું x અક્ષથી અંતર એટલે માનાંકમાં y. પી બિંદુનું x અક્ષથી અંતર એટલે માનાંકમાં y. હું એમ કહું આ પી બિંદુનું y અક્ષથી અંતર, તો આ અંતર કેટલું હોય મિત્રો? x1 જેટલું, તો માનાંકમાં x આવે. x અક્ષથી અંતર તો માનાંકમાં y આવે, y અક્ષથી અંતર તો માનાંકમાં x આવે. તો પી બિંદુનું xy સમતલથી અંતર, xy સમતલ, જો 3 સમતલ હોય 3 ડાયમેન્શન ની અંદર, xy અને z સમતલ, તો xy સમતલથી અંતર શું થાય? માનાંકમાં z આવે. xy સમતલ કીધું તો આમાં z અક્ષની વાત આવી નથી, તો માનાંકમાં z આવે. પી બિંદુનું x અક્ષથી અંતર કીધું તો y આમ, x અક્ષ કીધું હોય તો એની સિવાયનો આમ. બરાબર, એ રીતે y z જો 100% સમજાઈ ગયો. હવે તમને 2 ડાયમેન્શન સમજાણું એટલે 3 ડાયમેન્શન સમજાઈ ગયું મિત્રો. y z સમતલથી લંબ અંતર, તો કયો અક્ષ નથી આપ્યો? x અક્ષ નથી આપ્યો, તો માનાંકમાં x આમ. x અક્ષથી કીધું હોય તો માનાંકમાં y આમ, એવી રીતે. અને x z સમતલથી લંબ અંતર શું થાય મિત્રો? માનાંકમાં y આમ. વિદ્યાર્થી મિત્રો આ રીતે પી બિંદુનું અંતર. પછી એમ કીધું હોય p of x1 x2 x3, આ 3 ડાયમેન્શન વાળા બિંદુનું x અક્ષથી અંતર, આ લંબ અંતરની વાત કરી, આખા સમતલથી લંબ અંતર, આ અક્ષથી અંતર, x અક્ષથી અંતર. હું એમ તમને કહું આ પી બિંદુનું x અક્ષથી અંતર શું થાય? અહીં q બિંદુ હોય, q ના એમ શું હોય મિત્રો? x10. તો x અક્ષથી અંતર શું થાય? વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ, એટલે આ તો 0 થવાનું છે. એટલે શું આવે? y યામના વર્ગ આવે. તો x અક્ષથી અંતર શું થાય મિત્રો? ખાલી x અક્ષ કીધું છે તો x વાળું પદ નહીં આવે, x વાળો યામ નો આવે. જો x વાળો યામ કેન્સલ થઈ જાય. x અક્ષથી અંતર તમને હજી હું કહું, માનો કે p ના યામ આ છે 1 2, તો આ q ના યામ શું થાય? અહીંયા લંબ અંતરમાં કે અંતરમાં 1 0. તો p બિંદુનું x અક્ષની અંતર શું થાય? pq વર્ગમૂળમાં x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ, એટલે x યામ વાળું પદ જ ન હોય, એ 0 થઈ ગયું. y યામ, તો આમાં p બિંદુનું x અક્ષથી અંતર શું થાય? x વાળું ન આવે તો શું આવે? y યામનો વર્ગ વત્તા z યામનો વર્ગ. બે યામ છે ને એમાં, z યામ જ છે, 3 ડાયમેન્શન છે. y અક્ષથી અંતર શું થાય મિત્રો? x1² + x3². અને z અક્ષથી અંતર જો 2 ડાયમેન્શન થી તમારે સમજવાનું એટલે 3 ડાયમેન્શન સમજાઈ ગયું. શું આવશે? x1² + x2². ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજી બે થિયરી છે જે ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, એટલે ખાસ કરીને વારંવાર એનો ઉપયોગ આવવાનો છે. જે દાખલા મેં 2 વૈકલ્પિક પ્રશ્નો છોડેલા છે વચ્ચેના સ્વાધ્યાયના અને ઉદાહરણ, આ બધું તમે જ્યારે આવો ત્યારે રિવિઝન સ્વરૂપે બાકી રાખ્યું છે મિત્રો, ત્યારે ગણવાનું છે.
એટલું અત્યારે તમારા માટે ઇનફ હોય. પછી મિત્રો આવે છે ત્રિગુણન. શું આવે છે? ત્રિગુણન. આપણે શું શું જોયું? અંતઃગુણન, બહિર્ગુણન, અદિશ ગુણન, જેને પેટી ગુણન કહેવાય. હવે ત્રિગુણન, બરાબર. R3 ના સદિશો x y z માટે ત્રિગુણન એટલે આ રીતે x ક્રોસ y ક્રોસ z, બધાયમાં ક્રોસ જ, આવું આવ્યું જ નતું. આપણે તો આવું શીખ્યા પેટી ગુણનમાં. x ડોટ y ક્રોસ z, બહાર ડોટ અંદર ક્રોસ, આમાં બે જગ્યાએ ક્રોસ, તો આને ત્રિગુણન કહેવાય. બરાબર. ત્રિગુણન, ટ્રિપલ પ્રોડક્ટ. આનું સૂત્ર આવું બને: x ડોટ z ઓફ y માઇનસ x ડોટ y ઓફ z. જો કૌંસ પાછળના ભાગમાં જોવો જોઈએ હો મિત્રો. આનું પહેલું બીજું ત્રીજો ક્રમ મનમાં હું બોલું તો શું થાય? પહેલું ડોટ ત્રીજું ઓફ બીજું, સાદો ગુણાકાર છે. x ડોટ z એટલે અદિશ, અદિશ ઓફ સદિશ એટલે જવાબ સદિશ, માઇનસ પહેલું ડોટ બીજું ઓફ ત્રીજું એટલે અદિશ ઓફ સદિશ એટલે સદિશ માઇનસ સદિશ બરાબર સદિશ. આ અદિશ ઓફ સદિશ એટલે સદિશ, અદિશ ઓફ સદિશ એટલે સદિશ, અને સદિશ માઇનસ સદિશ એટલે સદિશ. ક્રોસ છે, બધી ક્રોસ એટલે જવાબ તો સદિશ આવે. કૌંસ પાછળના ભાગમાં જોવો જોઈએ. માનો કે તમને નામ આપ્યું છે x ક્રોસ y ક્રોસ z. હવે કૌંસ આગળ લઈ ગયા તો નિયમ યાદ રાખવાનો. શું કરવાનું? પહેલા મિત્રો શું કરવું પડે? કૌંસને પાછળ જ લઈ જવાનું. તો શું કરવું પડે? માઇનસ z ક્રોસ x ક્રોસ y. સમજાણું? આ એક સદિશ ક્રોસ બીજો, આપણે તો એ જ રીતે ગણવાનું. બે સદિશનું ક્રોસ પ્રોડક્ટ સમક્રમી નથી. પહેલું ક્રોસ બીજું, એને તમારે બીજું ક્રોસ પહેલું લખવું તો આગળ માઇનસ કરવા પડે. હવે તમને આવડી જાય માઇનસ કરીને. આ સૂત્રવાના જેવું જ બનાવવાનું, અને પહેલું બીજું ને ત્રીજું એમ બોલવાનું. તો સૂત્ર શું બનશે? z ઓફ પહેલું ડોટ ત્રીજું ઓફ બીજું માઇનસ પહેલું બીજું ત્રીજું. કૌંસ ખોલી સાદુરૂપ આપો તો માઇનસ માઇનસ પ્લસ z ડોટ x ઓફ y માઇનસ z ડોટ y ઓફ x. મિત્રો યાદ રાખજો, કૌંસ પાછળના ભાગમાં જાવો જોઈએ. આગળમાંથી પાછળ કેમ કરવું ક્રોસમાં તમને આવડવું જોઈએ, જે આપણે બહિર્ગુણન સમક્રમી નથી જાણીએ. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે આ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, ખાસ ધ્યાન રાખજો. 100% એનો ઉપયોગ આવે જ છે. ત્યાર પછી મિત્રો એક છેલ્લી ત્રીજી જે ટેક્સ્ટ બુકમાં નથી. એક કણ પર બળો F1 F2 અપ ટુ Fn લાગે છે. કોઈ એક કણ પર એક કરતા વધારે બળ લાગે છે. therefore પરિણામી બળ શું થાય મિત્રો? સદિશ F એટલે બધા બળનો સરવાળો. બધા બળનો સરવાળો એટલે પરિણામી બળ. આ બળ લાગવાથી કણનું બળની દિશામાં સ્થાનાંતર થાય છે. સ્થાનાંતરને સદિશ D કહેવાય. therefore તેના દ્વારા થતું કાર્ય, કોઈ એક કણ પર બળ લાગે, એક કરતા વધારે બળ લાગે, જેનાથી કણનું શું થાય? બળની દિશામાં સ્થાનાંતર થાય. તો તેના દ્વારા થતું કાર્ય W બરાબર શું આવશે મિત્રો? સદિશ F ડોટ D. D એટલે સ્થાનાંતર, F એટલે બધા બળનો સરવાળો પરિણામી બળ, અને બે સદિશની ડોટ એટલે અદિશ. એનો મતલબ કાર્ય કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ આ બે બહારના ટોપિકનો મિત્રો આપણે અભ્યાસ કર્યો. આગળના અક્ષથી અંતર અને સમતલથી અંતરની પણ મિત્રો ચર્ચા કરી. હવે જેટલા ઉદાહરણ આપ્યા છે તેનો ગણવાનો જાતે પ્રયત્ન તમારે કરવાનો છે. નહીં આવડે એવું 100% ખુલતા વેકેશન જ્યારે તમે મારી હાજર થશો સામે ત્યારે હું ગણાવવાનો છું મિત્રો. સરસ રીતે આ પ્રકરણ સદિશનું બીજગણિત
મિત્રો આપણે પૂર્ણ કર્યું છે અંતઃગુણન, બહિર્ગુણન, પેટી ગુણન, બે સદીશો વચ્ચેનો ખૂણો. સરસ રીતે મિત્રો આવા દાખલા ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો લેક્ચર જોયા પછી તમારે ફૂલે ફૂલ મિત્રો પ્રેક્ટિસ કરવાની છે, અધરવાઇઝ લખતા નહીં આવડે. અને જો 15 દિવસ આ ચેપ્ટરને તમે અડશો નહીં તો તમે ભણ્યા જ નથી એવું તમને મિત્રો લાગશે. તો હું જેટલા દાખલા મિત્રો તમને હોમવર્કમાં આપું 100% પ્રયત્ન કરવાનો છે. અને ખાસ થિયરી યાદ રાખવાની છે, સદિશ અદિશના નિયમો શું છે, કેવી રીતે કામ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે કામ કરવાનું છે. આ ચેપ્ટર પૂર્ણ થાય પછી આખા ચેપ્ટરની એક સંયુક્ત મિત્રો હું ટેસ્ટ પણ લઈ અને પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આના પછીનું પ્રકરણ ત્રિપરિમાણીય ભૂમિતિ એની અંદર મિત્રો આપણે પ્રવેશ કરશું. JEE બંનેની સાથે છે મિત્રો, એટલે સદિશ બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ બંનેની JEE મિત્રો એક સાથે રાખવાની હોય છે સામાન્ય રીતે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરથી મિત્રો નવું ચેપ્ટર શરૂ કરશું. પરંતુ ફરી તમને એક વાત યાદ અપાવી દો, સરસ રીતે કામ કરવાનું છે, ફૂલે ફૂલ લખાણની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો, તો જ તમને આવડશે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવજો. ધન્યવાદ.